નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. મેડિકલ પ્લસમાં આપનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણા સાથે છે પ્રખ્યાત યુરોલોજિસ્ટ, યુરો ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન ડોક્ટર કેવલ પટેલ, જેઓને 10 વર્ષથી વધુનો અનુભવ છે અને 10,000થી વધુ યુરોલોજિકલ તેમજ 2,000થી વધુ યુરો ઓન્કોલોજિકલ પ્રોસિજર્સ કરી ચૂક્યા છે. તેઓ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા છે અને આયુષ્યમ સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્થાપક પણ છે અને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી કાર્ય માટે જાણીતા છે. તો ચાલો જાણીએ વધુ વિગતો અને યુરો ઓન્કોલોજી વિશે ચર્ચા કરીએ. ડોક્ટર કેવલ પટેલ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. તો જેમ અંજલિબેને બહુ સારો પરિચય આપ્યો, હું ડૉક્ટર કેવલ પટેલ છું. હું વ્યવસાયથી એક યુરોલોજિસ્ટ છું, એક યુરો ઓન્કોલોજિસ્ટ, એટલે કે કિડની, પ્રોસ્ટેટ અને પેશાબની થેલી અને મૂત્રમાર્ગના કેન્સરનો સ્પેશિયલિસ્ટ છું. છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં હું કાર્યરત છું. ઘણીવાર હું યુએસએમાં બી જઈને આની તાલીમ મેં લીધેલી છે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે GCRI સિવિલ હોસ્પિટલમાં 10 વર્ષથી સેવા આપું છું. મારી પોતાની હોસ્પિટલ એ અંકુર 4 રસ્તા નારણપુરામાં છે અને ત્યાં હું આ બધી ટાઈપના તમામ ઓપરેશનો કરીને દર્દીઓને ફાયદો આપું છું. ડોક્ટર, તમને યુરો ઓન્કોલોજીમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે આવ્યો? તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે અંજલિબેન, બહુ ઇન્ટરેસ્ટિંગ આની એક સ્ટોરી છે. તો જ્યારે યુરો ઓન્કોલોજીની ફિલ્ડ ડાયરેક્ટ ફિલ્ડ જેવું કંઈ ડિગ્રી છે નહીં, તો હું જ્યારે યુરોલોજિસ્ટ કે જે બેઝિક ડિગ્રી છે યુરો ઓન્કોલોજિસ્ટ બનવા માટે, આજથી 10થી 15 વર્ષ પહેલાં હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ IKD એટલે અગેન અ વેરી વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ છે, એની અંદર યુરોલોજીનો અભ્યાસ કરતો હતો. ત્યારે મને યુરો ઓન્કોલોજીના એટલે કે પ્રોસ્ટેટ, કિડની કેન્સર, પેશાબની થેલીના કેન્સરના દર્દીઓમાં ખાસ રસ આવ્યો. મને એમાં કંઈ ને કંઈ આગળ કરવાનું, સંશોધન કરવાનું, આપણા દેશના એ દર્દીઓ કે જે બહુ જ ઘણા બધા છે અને એટલા બધા સ્પેશિયલિસ્ટ એમાં છે નહીં, એ લોકો માટે કંઈક સારું કરવાનું અને એમાં કંઈક સંશોધન કરવાની ઈચ્છા થઈ. એટલે જ્યારે હું પાસ થયો 2012માં, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું યુરો ઓન્કોના ક્ષેત્રે આગળ જઈશ અને એની અંદર પેશન્ટોને કંઈ ને કંઈ ફાયદો આપીશ. તો એવી રીતના મેં યુરો ઓન્કોલોજિસ્ટ બનવાનું નક્કી કર્યું. ડૉક્ટર, તમે કહ્યું કે જ્યારે તમે કિડનીનું ભણી રહ્યા હતા ત્યારે તમને ઇન્ટરેસ્ટ જાગ્યો કે તમારી પ્રોસ્ટેટ, કિડનીને એ બધું જ તમારે કરવું છે. તો તમે આપણા દર્શક મિત્રોને જણાવશો કે પ્રોસ્ટેટ એટલે શું અને એ શરીરમાં ક્યાં આવેલું છે? ઓકે, તો પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે. ગ્રંથિ એટલે ઓર્ગન, બરાબર? કોઈ બી ગ્રંથિ શરીરમાં હોય તો કંઈ ને કંઈ દ્રવ્ય સિક્રેટ કરે બ્લડની અંદર અને એનાથી બોડીના ફંક્શન્સ ચાલુ રહે. તો પ્રોસ્ટેટ એક અખરોટ એટલે કે નાની ગ્રંથિ છે, ઓલમોસ્ટ એપલ, નાના એપલ જેવી ગ્રંથિ કહેવાય, કે જે પેશાબની થેલીની નીચે આવેલી છે. એ પ્રોસ્ટેટના થ્રુ થઈને પેશાબ આપણા બોડીમાંથી બહાર નીકળે છે અને પેશાબની નળી એટલે કે યુરેથ્રા સાથે જોઈન થાય છે. પ્રોસ્ટેટ એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ અંગ છે કારણ કે જ્યારે બી આપણો વીર્ય સ્ત્રાવ થાય તો એકદમ ઘાટો હોય છે. પ્રોસ્ટેટમાંથી જે બી ફ્લુઇડ નીકળે છે એ વીર્યને લિક્વિડ બનાવે છે અને પુરુષના બોડીમાંથી એ વધારે સારી રીતના થ્રો થઈ શકે છે. બીજું પ્રોસ્ટેટનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન બોડીમાં એ છે કે એ યુરિનને પુરુષમાં કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. નોર્મલી જો સપોઝ કે યુરિનને કંટ્રોલ કરવાની મિકેનિઝમ ના હોય તો જ્યારે બી કિડનીમાંથી યુરિન બને છે અને એ પેશાબની થેલીમાં જમા થાય છે, ત્યાર પછી એ સીધું ને સીધું બહાર નીકળી જાય, કંટ્રોલ ન રહે, બધાએ ડાયપર પહેરવું પડે. પરંતુ ભગવાને બહુ જ સરસ મિકેનિઝમ બનાવી છે કે જેને પ્રોસ્ટેટ કહેવાય છે. પ્રોસ્ટેટના ઉપરના ભાગમાં એક ઇન્ટરનલ સ્ફિન્ટર હોય છે, જ્યારે એના નીચેના ભાગમાં એક એક્સટર્નલ સ્ફિન્ટર હોય છે. એ બે સ્ફિન્ટર એટલે કે વાલ્વ એ બંધ રહે છે અને એટલે આપણે યુરિન કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યારે બી મગજમાંથી એનું સિગ્નલ આવે ત્યારે એ સ્ફિન્ટર ઓપન થાય છે અને ત્યારે આપણે યુરિન કરી શકીએ છીએ. તો પ્રોસ્ટેટ એમ જોવા જઈએ તો છે બહુ નાની ગ્રંથિ, પણ એનું કામ ખૂબ જ વધારે છે બોડીમાં. તો ડૉક્ટર, પ્રોસ્ટેટમાં કઈ કઈ બીમારીઓ થઈ શકે છે? તો અંજલિબેન, હું આજે એક તમારા માધ્યમથી કહેવા માંગીશ કે જેમ આપણે એજ થાય છે એમ આપણા વાળ સફેદ થાય છે, આપણા નખ વધે છે,
એવી જ રીતના પ્રોસ્ટેટ બી બોડીમાં જન્મતી હોય છે, પણ ધીમે ધીમે કરીને એ વધે છે. 50 વર્ષની પછી પ્રોસ્ટેટ મોટા ભાગના પુરુષોમાં વધતું હોય છે, અને એ જ્યારે વધે ત્યારે એની અંદર પેશાબની નળીને દબાણ કરે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ કોમન લક્ષણ એટલે બીમારી એ છે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા, એટલે ઉંમરના હિસાબથી પ્રોસ્ટેટનો વધારો. તો આ 50 વર્ષની ઉંમરના જેટલા બી આપણા દર્શક મિત્રો છે એ લોકોને એમ ફીલ થતું હશે કે યુરિન કરતી વખતે મારો અટકે છે, કોઈક વાર વારે વારે જવું પડે છે, રાતના 3-4 વાર ઉઠવું પડશે છે, એવું એ લોકો એક્સપિરિયન્સ કરે છે. પણ મોટાભાગના ટાઈમમાં એ લોકો એને ગણકારતા નથી હોતા, પણ એ એક બીમારી નિશાની છે. તો પહેલું થઈ ગયું બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા. એનાથી પછી થોડુંક કોમન જે યંગ લોકોમાં થાય છે એ પ્રોસ્ટેટનું ઇન્ફ્લેમેશન. એને જે 50 વર્ષથી નીચેના લોકોમાં વધારે થતું હોય છે ઇન્ફ્લેમેશન, એટલે એને પ્રોસ્ટેટાઇટિસ. તો પ્રોસ્ટેટમાં કોઈ બી ઇન્ફેક્શન, કાં તો ટ્રોમા વાગી ગયું છે, કાં તો યુરિનનું ઇન્ફેક્શન ત્યાં ટચ થાય છે, કેથેટર નાખવું પડે છે, એના લીધે પ્રોસ્ટેટાઇટિસ થતું હોય છે. અને પ્રોસ્ટેટાઇટિસના બી સિમ્ટમ્સ તો સેમ જ છે જે બીપીએચના છે. અને લાસ્ટ કે જે હું ખાસ ધ્યાન દોરવા માંગીશ કે જેનું પ્રમાણ આજકાલ આપણા સમાજમાં પુરુષોની અંદર ખૂબ જ વધી રહ્યું છે એ છે કેન્સર. તો પ્રોસ્ટેટનું કેન્સર એ કેન્સર છે કે જેને અણદેખું આપણે નથી કરી શકવાના, અને એને જલ્દી પકડી લઈએ તો એના રિઝલ્ટ્સ બહુ સારા હોય છે. તો ત્રીજી બીમારી છે પ્રોસ્ટેટ કેન્સર. ડૉક્ટર, આપણે ત્રીજી બીમારીની વાત કરીએ કેન્સરની, તો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો શું હોય છે? તો અંજલિબેન, પ્રોસ્ટેટ કેન્સર ડી નિવો એટલે કે ડાયરેક્ટલી ડેવલપ થતું કેન્સર નથી. એ નોર્મલ પ્રોસ્ટેટની ગ્રંથિઓમાં કેન્સરના ચેન્જીસ આવે પછી થતું કેન્સર છે, અને સ્વાભાવિક છે કે એની અંદર બી પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થવાની જ છે. તો એના સિમ્ટમ્સ બીપીએચ એટલે કે જે નોર્મલ ઉંમરના હિસાબથી પ્રોસ્ટેટ વધે એના જેવા હોઈ શકે છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બીપીએચના સિમ્ટમ્સને ઇગ્નોર ના કરીએ, કારણ કે એ ઇગ્નોર કરીશું તો એની અંદર પ્રોસ્ટેટના કેન્સરને મિસ થવાના ચાન્સીસ છે. નોર્મલી અર્લી સ્ટેજમાં એટલે કે બહુ જ ઇનિશિયલ સ્ટેજીસમાં પ્રોસ્ટેટ કેન્સરના કોઈ સિમ્ટમ્સ હોતા નથી, પણ જેમ જેમ પ્રોસ્ટેટની સાઇઝ વધે અને યુરિન પર અટકાવ કરે, તો જેમ મેં કીધું કે અટકીને પેશાબ આવવો, પેશાબ ન જાઓ તો બી સ્ટાર્ટ લેટ થવો, રાતના વારે વારે ઉઠવા થઈ શકે છે. એની સાથે પેશાબમાં લોહી આવવું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે જે ઇગ્નોર ન કરવું જોઈએ આપણે. છેલ્લા સ્ટેજમાં એટલે કે જ્યારે પ્રોસ્ટેટ કેન્સર ફેલાઈ જાય આપણે ત્યાં સુધી ગણકારે નહીં, કે જેનું પ્રમાણ આપણા દેશમાં મોટાભાગના પેશન્ટોમાં વધારે જોવામાં આવે છે. એ લોકો એટલા લેટ આવે છે કે જ્યારે કેન્સર પ્રોસ્ટેટની બહાર નીકળીને બીજા અંગોમાં ફેલાઈ ગયું હોય છે. તો એ કેન્સરના લક્ષણ એવા હોય છે કે ભૂખ ઓછી લાગે, વજન ઉતરી ગયું હોય, કાં તો તમને કમરમાં દુખાવો થતો હોય, હાડકાંમાં દુખાવો થતો હોય, આ બધા પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો છે. ડૉક્ટર, આપણા દર્શક મિત્રો જે છે એમને જણાવશો કે પીએસએ ટેસ્ટ એટલે શું અને એ ક્યારે કરાવવું જોઈએ? તો પ્રોસ્ટેટ કેન્સરનું પહેલું નિદાન એ પીએસએ ટેસ્ટ થકી થાય છે. પીએસએ એટલે શું? એનું ફૂલ ફોર્મ છે પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટિજન. એટલે જે મેં કીધું તમને સ્ટાર્ટિંગમાં કે પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે. કોઈ બી ગ્રંથિનું કામ બોડીમાં કોઈ એક દ્રવ્ય સિક્રિટ એટલે કે બોડીમાં એટલે લોહીમાં નાખવાનું હોય છે કે જે આપણે ડિટેક્ટ કરી શકીએ. તો પ્રોસ્ટેટનું કામ છે પીએસએને સિક્રિટ કરવું. એટલે નોર્મલ ગ્રંથિ, નોર્મલ પ્રોસ્ટેટના સેલ્સ બી પ્રોસ્ટેટ પીએસએનું સિક્રિશન કરતા હોય છે અને એ બ્લડમાં આપણને જોવા મળે છે. પરંતુ જ્યારે આ પીએસએ નોર્મલી 4 કરતાં ઓછું હોય અથવા તો 3 કરતાં ઓછું હોય તો એને બીપીએચ ગણવામાં આવે છે. પણ જ્યારે એ 10 કરતાં એનું પ્રમાણ બ્લડમાં વધી જાય તો કેન્સરની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે અને આપણે એનાથી ચેતી જવું જોઈએ. એટલે પીએસએ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, ફર્સ્ટ ટેસ્ટ છે કે જેનાથી આપણે પ્રોસ્ટેટના કેન્સરની નિદાન કરી શકીએ છીએ. ડૉક્ટર, શું કરવાથી આપણે પ્રોસ્ટેટ જે છે એના કેન્સરથી બચી શકીએ છીએ? ઓકે, તો આ મારા ઘણા બધા પેશન્ટ મને આ પૂછતા હોય છે અંજલિબેન. આપના માધ્યમ દ્વારા હું અહીંયા તમારા પ્રોગ્રામમાં કહેવા માંગીશ કે કેન્સરથી બચવું બહુ 100% આપણા હાથમાં હોતું નથી. કારણ કે પ્રોસ્ટેટ કેન્સરના કારણોમાં આપણે જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ એનું એ હોય છે કે જેનેટિક. તો આપણા ફેમિલીના જે જીન્સ હોય એની અંદરથી આવે.
બીજા કારણ હોય છે કે ભાઈ વારે વારે સર્જરી થઈ હોય, પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન થઈ જતું હોય, તો એના લીધે બી ઘણીવાર કેન્સરનું શરૂઆત થઈ શકે છે. બહુ જ કોમન છે કે ભાઈ સ્મોકિંગ કે બીજી કોઈ તમાકુનું સેવન બીજી કોઈ રીતના, એ બી આડકતરી રીતે અથવા ડાયરેક્ટ રીતના પ્રોસ્ટેટના કેન્સર માટે એ રિસ્પોન્સિબલ છે. એની સાથે એલ્કોહોલનું સેવન એ બી બંધ કરી દેવું જોઈએ. આજુબાજુનું પોલ્યુશન એનાથી બી આપણે બચવું જોઈએ. તો એના માટે આ બધાથી બચવાથી પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના બોડીમાં ઓછી થતી હોય છે. પરંતુ જો તમારે જેનેટિક તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને પ્રોસ્ટેટ કેન્સર હોય અને એનાથી તમારું આ બધું બચવાથી રિસ્ક ઓછું થતું નથી, એ તો ડેવલપ થવાનું છે, તો થઈ શકે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમારે અઠવાડિયામાં ડેલી અડધો કલાક અથવા અઠવાડિયામાં 150 મિનિટ જેટલી કસરત કરવાની હોય છે અને પાણીનું સેવન વધારે રાખવાનું હોય છે. આ બધું કરવાથી 100% તો નથી કહેતો, પણ થોડું પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના ઓછી થઈ શકે છે. ડૉક્ટર, પ્રોસ્ટેટની બાયોપ્સી કરવાથી શું એ ફેલાય છે? આ એક બહુ જ સારો પ્રશ્ન છે, કારણ કે મોટા ભાગે જ્યારે બી પેશન્ટોને ખબર પડે કે એ લોકો કેન્સરથી પીડિત છે તો બધા ગભરાઈ જતા હોય છે. પછી જાતની ને ભાતની વાતો સમાજમાંથી, ફેમિલીમાંથી, ગામમાંથી, આજુબાજુના સગા સંબંધીઓમાંથી સાંભળવા મળતી હોય છે. તો એક બહુ જ ડરાવનાર પેશન્ટ લોકો લઈને આવતા હોય છે કે અમારે તમારે પ્રોસ્ટેટ કેન્સરનું બાયોપ્સી કરવી નથી, તમે ડાયરેક્ટલી ઓપરેશન કરી દો. મારે એમને પરસેવો છૂટી જાય છે સમજાવતા કે પહેલાં કેન્સરનું ઓપરેશન કરવું હોય તો એનું સચોટ નિદાન કરવું જરૂરી છે, નહીંતર આપણાથી ખોટી ટ્રીટમેન્ટ થઈ જશે. તો પ્રોસ્ટેટ કેન્સરની બાયોપ્સી આપણે ગુદામાર્ગ દ્વારા કરીએ છીએ. એમાં 12 ટુકડા પ્રોસ્ટેટની ગ્રંથિમાંથી લેવામાં આવતા હોય છે. એકદમ પેનલેસ છે, ગભરાવાની જરૂર હોતી નથી, એમાં કોઈ મેજર કોમ્પ્લિકેશન હોતા નથી. રહી વાત કે એ ફેલાય, તો મારા હિસાબથી આપણે બહુ જ પૂરેપૂરી તકેદારી રાખતા હોય છે. એટલે એનાથી આજ દિન સુધી પ્રોસ્ટેટનું કેન્સર ફેલાયું એવો કોઈ રિપોર્ટ થયો નથી. એટલે આ એક માન્યતા છે કે જે આપણે મગજમાંથી કાઢી નાખવી જોઈએ. જેને બી વધારે PSA આવે છે એને બાયોપ્સી કરવામાં અચકાવવું જોઈએ નહીં, આવી મારી સલાહ છે. ડૉક્ટર, કઈ પદ્ધતિથી પ્રોસ્ટેટ કેન્સરના ઓપરેશન થઈ શકે છે? તો જ્યારે આપણે એકવાર બાયોપ્સીથી પ્રૂવ કરીએ કે આમાં પ્રોસ્ટેટનું કેન્સર છે, પછી આપણે એનું સ્ટેજિંગ કરવાનું હોય છે. સ્ટેજિંગ CT સ્કેન, MRI અને PET સ્કેન દ્વારા થઈ જાય. અને એની અંદર જ્યારે આપણને ખબર પડે કે પ્રોસ્ટેટ લોકલાઇઝડ એટલે કે સ્ટેજ 1 અથવા 2માં છે, તો આપણે પ્રોસ્ટેટ કેન્સરની સર્જરીની સલાહ આપતા હોય છે. તો જો પદ્ધતિમાં જે તમારો પ્રશ્ન છે અંજલિબેન, તો પદ્ધતિ કઈ છે, તો હું એમાં કહીશ કે ભાઈ ટ્રેડિશનલી એટલે કે વર્ષો જૂની પદ્ધતિ હતી કે ચેકો મારીને પ્રોસ્ટેટ કેન્સરની ઓપરેશન કરવું. ઘણા લોકોને એવું મનમાં હોય છે કે ચેકો મારી એટલે આખું કેન્સર નીકળે, બાકી પદ્ધતિથી ન નીકળે. તે હું ના પાડીશ. ચેકો મારવાથી જે ફાયદા છે એ બીજી પદ્ધતિથી હોય છે. તો પહેલી પદ્ધતિ મેં કીધી, ચેકો મારવાથી આપણને આખું પ્રોસ્ટેટ કેન્સર કાઢીએ. બીજી પદ્ધતિ છે નાના 5 હોલ કાઢીને, એને લેપ્રોસ્કોપી કહેવાય, પેટમાં કાણા પાડીને પ્રોસ્ટેટ સુધી પહોંચીએ, એને કાપીએ અને પછી નળીને પેશાબની થેલી એટલે બ્લેડર સાથે જોડી દઈએ. તો એક છે લેપ્રોસ્કોપી. તો બીજી રીત મેં કીધી લેપ્રોસ્કોપી. હવે કોઈ વર્લ્ડમાં રિસર્ચર્સને ખબર પડી કે લેપ્રોસ્કોપીથી પ્રોસ્ટેટ કેન્સરના યુરેથ્રાના અને પેશાબની થેલીના ટાંકા લેવામાં થોડી તકલીફ પડતી હોય છે અને એકદમ બરોબર ફિટ થતું નથી હોતું. તો એના માટે રોબોટનો આવિષ્કાર થયો છે. તો ત્રીજી પદ્ધતિ જે છે એ રોબોટિક છે કે જેની અંદર રોબોટ દ્વારા સર્જરી કરવામાં આવે છે. તો ડૉક્ટર, રોબોટિક સર્જરીના ફાયદા શું હોય છે? તો સૌથી પહેલાં તું એમ કહી દઉં અંજલિબેન કે રોબોટિક સર્જરી એટલે રોબોટ નથી કરતો. જેમ કે હું પોતે એક રોબોટિક સર્જન છું. હું અહીંયા બેઠો છું અને બાજુના રૂમમાં રોબોટ ઓપરેટ કરે છે. પેશન્ટની ઉપર રોબોટ દ્વારા સર્જરી કરવામાં આવે છે, પરંતુ સર્જરી તો હું જ કરું છું. હાથ તો મારા જ ચાલે છે અને એના માટે હું જ રિસ્પોન્સિબલ છું. રોબોટિક સર્જરીથી તો પછી ફાયદા શું છે? તો રોબોટિક સર્જરીથી ફાયદા એ છે કે તમારું વિઝન એટલે કે તમે જે બી વસ્તુ જોઈ શકો છો એ 4-5 ગણું વધી જાય છે. એટલે નાનામાં નાની બ્લડ વેસલ એટલે કે જે લોહીને સ્ત્રાવ કરતી નળીઓ બી મોટી દેખાય છે અને ઓપરેશન દરમિયાન એને બચાવીને બ્લડનો લોસ ઓછો થઈ શકે છે.
નાના નાના સેલ્સ બી આપણે જોઈ શકીએ, સેલ્સ તો ના કહી શકું પણ નાના નાના જેમ કે લિમ્ફ નોડ્સ છે કે એવા સ્ટ્રક્ચર છે એ બી હું જોઈ શકું છું, એને કાઢી શકું છું જે કામના નથી અને જે કામના છે એને બચાવી શકું છું. બીજું કે એમ કહેવા જાઓ કે રોબોટનો ઇન્વેન્શન આ દુનિયામાં પ્રોસ્ટેટની કેન્સરની સર્જરી માટે જ થયો છે તો થોડું સ્ટેટમેન્ટ ઓવર એક્ઝેજરેટેડ હશે પણ ખોટું નથી, કારણ કે રોબોટથી પેલ્વિસ એટલે કે આપણે જે મેલના અંગ જ્યાં અંદર સ્ટોરેજ હોય ત્યાંથી નળીને પેશાબની થેલીને ટાંકા લેવાનું બહુ જ સરળ પડી જાય છે અને સચોટ રીતના ટાંકા લેવામાં આવે છે. ડૉક્ટર, કેન્સરના કયા સ્ટેજમાં રોબોટ દ્વારા સર્જરી કરી શકાય છે? તો જેમ મેં કીધું અંજલિબેન, હમણાં જ મેં વાત કરી કે પહેલા અને બીજા સ્ટેજમાં જ આપણે સર્જરી કરી શકીએ છીએ. અમુક સ્ટેજ 3ના કેસીસમાં બી રોબોટ દ્વારા સર્જરી કરી શકીએ છીએ. ડૉક્ટર, પ્રોસ્ટેટના કેન્સર થયા પછી વ્યક્તિનું પ્રોગ્નોસિસ કેવું હોય છે? તો આ એક બહુ જ મોટો પ્રશ્ન છે. જ્યારે દર્દી અને દર્દીના સગાઓને ખબર પડે કે અમને કેન્સર છે તો સૌથી પહેલો પ્રશ્ન સગાવાલાનો હોય છે કે હવે બાપા છે કે પપ્પા છે કે દાદા છે કેટલું જીવશે. તો એ જે કેટલું જીવશે એનો પ્રશ્ન છે એને ઇંગ્લિશમાં પ્રોગ્નોસિસ કહેવાય છે કે ભાઈ આજે કેન્સર થયું, હવે દાદા ક્યાં સુધી, અમારે એની ઈચ્છા પૂરી કરવી છે, ક્યાં સુધીમાં કરી દઈએ, મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ, 2 વરસ. તો આ પેશન્ટોનો મોટાભાગના દર્દીઓનો ક્વેશ્ચન હોય છે. તો હું બહુ દાવાથી કહી શકું છું કે પ્રોસ્ટેટ કેન્સર એક બહુ જ સ્લોલી એટલે ધીમી ગતિથી સ્પ્રેડ થતું કેન્સર છે. અમારી ચોપડીમાં તો એવું લખેલું છે કે પ્રોસ્ટેટ કેન્સર ચાલુ થાય અને ખબર પડે કે કેન્સર છે એમાં 7 વર્ષ નીકળી જાય, ચાલુ થાય અને પ્રોસ્ટેટની બહાર ફેલાય એમાં બીજા 7 વર્ષ નીકળી જાય અને પછી ફેલાય અને ડેથ થાય પેશન્ટનું એમાં બીજા 7. તો 21 વર્ષનો લાંબો ગાળો હોય છે. પરંતુ એનાથી એ સમજી લેવાની જરૂર નથી કે આપણને પ્રોસ્ટેટ કેન્સર થયા એટલે ચલો 21 વર્ષની શાંતિ, એવું નથી હોતું. કારણ કે તમે તમારું પ્રેઝન્ટેશન કયા સ્ટેજમાં છે એ બધા રિપોર્ટો કર્યા પછી જ ખબર પડે. અમુક પ્રોસ્ટેટ કેન્સરના ટાઈપ્સ અલગ અલગ હોય છે કે જેની અંદર એ ફાસ્ટ સ્પ્રેડ થતા હોય. એટલે હું પર્સનલી એવી સલાહ આપીશ કે પ્રોગ્નોસિસ પ્રોસ્ટેટ કેન્સરનું સારું છે, પરંતુ એનાથી આપણે નિશ્ચિંત થઈને એની ટ્રીટમેન્ટ ન કરાવીએ અથવા તો ડીલે કરીએ એ હિતાવહ નથી. ડૉક્ટર, હવે આપણે વાત કરીએ કિડનીની, તો કિડનીના કેન્સરના લક્ષણો શું હોય છે? તો અંજલિબેન, કિડની અગેન આપણા બોડીમાં 2 હોય છે, રાઈટ અને લેફ્ટ. એ શરીરના ઉપરના ભાગમાં આવેલી છે, પ્રોસ્ટેટથી ઘણી ઉપર. એટલે તમે જોશો જે આપણે રીબ કેજ છે એટલે આપણા છાતીનો જે નીચેની રીબ્સ છે એની નીચે પાછળની સાઈડ કિડની આવેલી હોય છે. મોટાભાગે કિડનીનું કેન્સર પ્રોસ્ટેટના કેન્સરની જેમ કોઈ સિમ્ટમ્સ ડેવલપ કરતું નથી. તો એના સિમ્ટમ્સ બી જ્યારે બી કિડની કેન્સરના સિમ્ટમ્સ આવે તો સમજી લેવાનું બહુ લેટ થઈ ગયું હોય છે. પણ મોટાભાગના કિડનીના દર્દીઓ જે હું જોઉં છું કેન્સરના, એ મારી પાસે અર્લી સ્ટેજના કેન્સર્સ કેવી રીતના આવે છે કે પેટમાં દુખાવો થતો હતો, તાવ આવતો હતો, કોન્સ્ટિપેશન હતું અને એમાં એમના જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટરે સોનોગ્રાફી કરાવી અને સોનોગ્રાફીની અંદર ગાંઠ પકડાણી. તો એ ગાંઠનું પછી સીટી સ્કેન કરાવ્યું તો ખબર પડી કે આ તો કેન્સર જેવું લાગે છે અને એવી રીતના મારી પાસે પેશન્ટો આવે છે. પણ જે લેટ સ્ટેજમાં હોય તો કિડનીના કેન્સરમાં બી પેશાબમાં લોહી આવવું, પેટ ઉપર ગાંઠ ખબર પડવી. ઘણા દર્દીઓ એટલા બધા બેદરકાર હોય છે કે એક બાજુનું પેટ ફૂલી જાય, જમણી બાજુનું ટેટા જેવું થઈ જાય અને ડાબી બાજુનું એકદમ ફ્લેટ હોય. ત્યારે આપણે આવે કે આ શું છે, ત્યારે ખબર પડે કે આ તો કેન્સર છે જે ઓલમોસ્ટ 15-25 સેન્ટીમીટર જેવું થઈ ગયું છે. અને છેલ્લો સિમ્ટમ છે દુખાવો. દુખાવો થાય એ બી એક સારી સાઇન નથી. કિડનીના કેન્સરમાં દુખાવો એકદમ છેલ્લા સ્ટેજમાં થતો હોય છે. ડૉક્ટર, કિડનીમાં એવું કહેવાય છે કે એક કિડની પર પણ એક માણસ જીવી શકે છે, તો શું કિડનીના કેન્સરમાં હંમેશા એક કિડની કાઢવી જ પડે છે? અગેન બહુ સારો પ્રશ્ન છે, કારણ કે પહેલાંના જમાનામાં એવી માન્યતા હતી ને ટ્રીટમેન્ટ એવી હતી કે કોઈ બી કિડનીની બીમારી હોય એટલે કેન્સર એટલે કાઢી નાખવાનું છે, બરાબર. તો પણ આજકાલ એવી લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેની અંદર આપણે કિડની કાઢવાની જરૂર હોતી નથી. ખાલી કેન્સર જો એની સાઇઝ 4 સેન્ટીમીટર કરતાં નાની હોય તો એને કિડની અને કેન્સર અને એની આજુબાજુનું કિડનીનો થોડો ભાગ કાઢીને બી આપણે બચાવી શકીએ છીએ. તો દરેક કેસમાં કિડની કાઢવી જરૂરી હોતી નથી, પણ જો એ મોટી હોય, આજુબાજુમાં સ્પ્રેડ હોય તો કિડની કાઢવી પડે. એક કિડની પર કશું થતું નથી હોતું અને જો ન હોય તો આપણે કિડની બચાવવાનું બી ઓપરેશન કરી શકીએ છીએ.
ડૉક્ટર, કઈ સિચ્યુએશનમાં કિડનીનું કેન્સર હોવા છતાં કિડની બચાવી શકાય છે? તો જેમ મેં કીધું કે 4 સેન્ટીમીટર કરતાં નાની ગાંઠ છે, એકદમ છેડા પર લોકેટેડ છે, કિડનીની અંદર કરતાં બહાર વધારે ગાંઠ છે, તો આપણે ખાલી એ ગાંઠ કાઢી આજુબાજુની કિડનીનો થોડો ભાગ કાઢી અને એને આપણે બચાવી શકીએ છીએ. તો એ હું કહીશ કે એમાં રોબોટનું સૌથી સારું એમાં કિડની બચાવવામાં હેલ્પ હોય છે. ડૉક્ટર, શું કરવાથી કિડનીના કેન્સરથી બચી શકાય? અગેન હું કહીશ કે જેમ પ્રોસ્ટેટ કેન્સરમાં કીધેલું, કિડની કેન્સરના કારણમાં પોલ્યુટન્ટ્સ છે, ઇરિટન્ટ્સ છે, એ બધા હોય છે. પથરી છે તો ટાઈમસર પથરીનું નિદાન કરાવો અને રાખી ન મૂકવી. પથરી પડી રહે તો બી કેન્સરમાં ચેન્જ થઈ શકે છે. અને પાણી ખૂબ પીવાનું અને એક્સરસાઇઝ, આ એક કિડનીના કેન્સરથી બચવા રૂટીન મારા એડવાઇસીસ છે. ડૉક્ટર, જેમ આપણે વાત કરી કે પથરીના કારણે પણ કેન્સર થઈ શકે છે, તો શું આ પથરી કેન્સરનો એક કહેવાય ને કે એક પાર્ટ છે કે પથરીના કારણે જ કેન્સર થાય છે, એવું કંઈ છે? વેરી ગુડ અંજલિબેન. તો આમાં કેવું છે કે પથરી છે તો કિડની કેન્સર કોઈ બી હોય ને તો એનું હિસ્ટોલોજીકલ ટાઈપ હોય. તો કિડનીનું મોસ્ટ કોમન હિસ્ટોલોજીકલ ટાઈપ એડિનોકાર્સિનોમા છે કે જે રૂટીનલી બહુ કોમનલી મળવામાં આવે છે. પણ પથરીના લીધે જે બી કેન્સર થાય છે એને સ્ક્વોમસ સેલ કાર્સિનોમા હોય છે. તો શું ડિફરન્સ છે એડિનો અને સ્ક્વેમસમાં? તો એડિનો થોડું વધારે આજુબાજુમાં ઓછું સ્પ્રેડ થાય છે, અર્લી સ્ટેજ પર કાઢી નાખીએ તો એનો લાઈફ વધારે હોય છે. જ્યારે સ્ક્વેમસ છે ને થોડું એગ્રેસિવ એટલે કે જલ્દી સ્પ્રેડ થતું કેન્સર છે. એટલે પથરી જો કિડનીમાં મૂકી રાખી, એમાં વારે વારે ઓપરેશન થયા તો પછી ફ્યુચરમાં, બધાને નથી કહેતો પણ જેને થાય એને એમાં કેન્સર સ્ક્વેમસ સેલ કાર્સિનોમા થાય અને થોડું એડિનો કાર્સિનોમા કરતાં વધારે એગ્રેસિવ હોય છે. તો ડૉક્ટર, પથરી દવાઓથી જ મટી જાય છે જે પથરીનો દુખાવો હોય છે, કે પછી કોઈ સર્જરી કરાવવી પડે છે? પથરી એ અગેન ડિપેન્ડ કરે છે કે એ કેટલી સાઇઝ છે, ક્યાં લોકેટેડ છે, કિડનીમાં છે, કિડનીની નળીમાં છે, પછી એની શું ટાઈપ છે. ઘણી પથરીઓ એટલી બધી કડક હોય કે એ મેન્ટલ પથ્થર જેવી હોય, એને મારો તો બી ન તૂટે એટલે એને કાઢવી જ પડે. ઘણી પથરી સોફ્ટ હોય, તો સોફ્ટ પથરી, નાની પથરી આપણે દવાઓથી કાઢી શકીએ છીએ. ખાલી તમારા થકી દર્શક મિત્રોને એટલું કહેવા માંગીશ કે પથરી કોઈ બી દવાથી, ભલે તમે હોમિયોપેથી, યુનાની, એલોપેથી, કોઈ દવાથી ઓગળતી નથી. જેટલી બી દુનિયામાં દવા બનેલી છે એ એક જ કામ કરે છે કે પથરીને ધક્કો મારે છે કિડનીમાંથી. અને જો તમારી નળી એ પથરીની સાઇઝ કરતાં નાની હોય, મોટી હોય તો એ પથરી એને વોશ આઉટ કરે છે. તો પથરીના ઈલાજ માટે આપણે ખાલી વોશ આઉટ એ જ એક સાચો ઈલાજ છે, બાકી તમે એને ભૂકો કરી શકતા નથી. અને જો મોટી સાઇઝ હોય તો મારા પ્રેક્ટિસમાં હું માનું છું કે 6 થી 7 સેન્ટીમીટરની સુધીની પથરી દવાથી ધક્કો મારીને નીકળી શકે છે. એનાથી મોટી પથરી હોય તો આપણે કંઈ ને કંઈ ઇન્ટરવેન્શન કરવું પડે છે. એ ડિપેન્ડ કરે છે કે કઈ સાઇઝ છે, ક્યાં લોકેટેડ છે અને એનું કન્સિસ્ટન્સી એટલે કે એનું ડેન્સિટી કેવી છે, એના ઉપર એની ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે. તો ડૉક્ટર, એ બધું કરવા માટે જેમ તમે કહ્યું કે કઈ સાઇઝની છે, ક્યાં લોકેટેડ છે, એ બધું કરવા માટે કયો ટેસ્ટ કરાવવો પડે છે? તો કિડનીની પથરીનો દુખાવો લઈને આવે તો પહેલો ટેસ્ટ જે બધા જ કરાવતા હોય છે અને મોટાભાગે અમારી પાસે તો પેશન્ટો એ ટેસ્ટ લઈને જ આવે છે, એ છે સોનોગ્રાફી. તો પહેલો ટેસ્ટ છે સોનોગ્રાફી. જે પેશન્ટને જમણી બાજુના પડખામાં દુખાવો ચાલુ થાય, દુખાવો આગળની સાઈડ જતો હોય અને યુરિનની નળી અથવા તો ટેસ્ટિકલ્સ અથવા ફિમેલમાં યુરેથ્રા કે ટીપ વજાઇના સુધીનું પેન આવે તો સમજી લેવાનું કે એ પથરી, કિડનીની પથરીનો પેન હોઈ શકે છે. પહેલો ટેસ્ટ છે સોનોગ્રાફી. સોનોગ્રાફીની અંદર એકવાર ખબર પડે તો પછી એની ડેન્સિટી જોવા માટે સીટી સ્કેન એ હાલના તબક્કામાં આજની પ્રેક્ટિસમાં બેસ્ટ ટેસ્ટ છે કે જે પથરીની કન્સિસ્ટન્સી, સાઇઝ, લોકેશન બધું એકદમ એક્યુરેટલી કરી શકે. એટલે અમે અમારા પ્રેક્ટિસમાં પથરીની ટ્રીટમેન્ટ માટેનું કોઈ બી ડિસિઝન લેવું હોય તો સીટી સ્કેન એડવાઇસ પહેલાં કરતા હોય છે. ઓકે, હવે આપણે ફરીથી પાછા આવી જઈએ કિડનીના કેન્સર પર. તો જે કિડનીના કેન્સરના ઓપરેશન હોય છે એ રોબોટિક સર્જરીથી થઈ શકે છે, એ રોબોટ્સ દ્વારા થઈ શકે છે, અને એનો રોલ શું હોય છે? અગેન મેં પહેલાં જ કીધું કે રોબોટ એ તમને એક વસ્તુ 5 ગણી મોટી દેખાડે છે. એટલે કિડનીના કેન્સરમાં રોબોટિક સર્જરી કરવાનો ફાયદો શું છે કે સૌથી મોસ્ટ કોમન રોબોટિક સર્જરી જે દુનિયામાં કિડનીની થાય છે કેન્સરની, એ છે પાર્શિયલ નેફ્રેક્ટમી. પાર્શિયલ એટલે પાર્શિયલ તેમ તો ઇંગ્લિશ વર્ડ છે પણ એનું ગુજરાતી મિનિંગ લઈએ તો અડધું, પૂરેપૂરું નહીં, પાર્શિયલ. તો પાર્શિયલ નેફ્રેક્ટોમી એટલે કે પેશાબની કિડનીનું જે કેન્સર છે એ
અને આજકાલ તો એટલું બધું સાયન્સ એડવાન્સ થઈ ગયું છે કે બિલકુલ કિડનીનું પેરેન્કાઇમા 1 મિલીમીટર જેટલું જ ખાલી આપણે કિડનીમાંથી કાઢીએ છીએ, બાકીની બધી જ કિડની આપણે બચાવીને રાખીએ છીએ. તો આ પેરેન્કાઇમા એટલે કે કિડનીનું સબસ્ટન્સ બચાવવાથી શું ફાયદા થાય છે અંજલિબેન, કે ફ્યુચરમાં કિડનીનું ફેલિયર એટલે કે CRF કે જેના લીધે ડાયાલિસિસ કરવું પડે એની સંભાવના બહુ જ ઓછી થઈ જાય છે. ડૉક્ટર, આપણે આગળ વાત કરીએ તો જે પેશાબમાં લોહી આવતું હોય છે એના વિશે તમે શું કહેશો? એમાં ચિંતા કરવાની જરૂર છે? આજે જ મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું કે જેને 2.5 વર્ષ પહેલાં પેશાબમાં લોહી આવ્યું હતું, ન ગણકાર્યું, ફરીથી આવ્યું, ન ગણકાર્યું, અને આજે મારી પાસે આવ્યું ત્યારે મેં સોનોગ્રાફી કરાવી તો પેશાબની થેલીની અંદર મોટી ગાંઠ છે 5 સેન્ટીમીટરની. તો પેશાબના લોહી આવવાના કારણમાં કેન્સર બી હોઈ શકે છે, પથરી બી હોઈ શકે છે, એની અંદર ઇન્ફેક્શન બી હોઈ શકે છે. પણ કેન્સરના લીધે પેશાબના લોહી આવે તો એવું સમજવાનું કે એમાં પેન ન થાય, પેનલેસ હિમેચુરિયા અમે એમાં કહીએ છીએ. પછી લોહી ખાલી લોહી ન હોય, લાલ પેશાબ ન હોય, એની અંદર ગઠ્ઠા આવે. ગઠ્ઠા કઈ ટાઈપના આવે છે એના ઉપરથી ડિટેક્ટ થાય કે કેન્સર ક્યાં હોઈ શકે છે, કિડનીમાં છે, યુરેટરમાં છે કે પેશાબની થેલી એટલે કે બ્લેડરમાં છે. તો પેશાબમાં જ્યારે બી લોહી આવે તો વી શુડ નોટ ઇગ્નોર, તાત્કાલિક યુરો ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ, અને એ જે ટેસ્ટ કે એ જે ડાયગ્નોસિસ કરવાના ઇન્વેસ્ટિગેશન્સ કે એ આપણે કરાવવા જોઈએ. તો ડૉક્ટર, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો? તો અનલીબેન, આજના પ્રોગ્રામમાં આપ થકી અને KTV થકી હું આપના દર્શકોને એવો સંદેશ આપવા માંગુ છું કે મિત્રો, 10 વર્ષ એક દશકા પહેલાં જે બી યુરો ઓન્કો એટલે કે કિડની, પ્રોસ્ટેટ અને પેશાબની થેલીના કેન્સર્સનું પ્રમાણ હતું એના કરતાં હમણાં ઘણું વધી ગયું છે. કદાચ એટલા માટે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે, આપણા એટમોસ્ફિયર્સમાં પોલ્યુશનનું માત્રા વધી ગઈ છે, અને આપણે બહુ જ બેડ હેબિટ્સના શિકાર થઈ રહ્યા છે. પ્લસ આપણે એમ બી કહી શકું કે આપણે થોડા સજાગ છીએ બહુ જ, એટલે ડાયગ્નોસિસ બી સારા થઈ રહ્યા છે, ઇન્વેસ્ટિગેશન્સ પણ બેટર થઈ રહ્યા છે. પણ આ જે કેન્સરથી ડરવાની જરૂર નથી. જેટલા બી કિડની, યુરો કેન્સર્સ, કિડની, બ્લેડર, પ્રોસ્ટેટ છે એના સચોટ નિદાન અને ઇલાજના ફૂલ ફેસિલિટીઝ આપણા જ પોતાના શહેર અમદાવાદમાં અવેલેબલ છે. ખાલી તમારે જરૂર છે કે એ જે સિમ્ટમ્સ કે જે મેં આપના માધ્યમથી આપને દર્શકોને આજે કીધા એને અણગણ્યા ન કરવા. એને એ જ્યારે બી સિમ્ટમ્સ થાય તો એક યુરો ઓન્કોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરવો, એમને કે એ સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી, અને પછી એનું નિદાન કરવું, અને પછી એની ટ્રીટમેન્ટ કરાવી. તો એ ટ્રીટમેન્ટ કરવાથી આપનું આયુષ્ય ઘણું લાંબુ થઈ શકે છે. પ્રોગ્નોસિસ આ બધા કેન્સર્સનું ઘણું સારું છે, પણ એ ત્યારે જ સારું છે કે જો અર્લી સ્ટેજમાં આવો અને જે ડૉક્ટર કહે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવો અને રેગ્યુલર ફોલોઅપ રાખો. કારણ ઘણીવાર મારે એ બી પ્રોબ્લેમ થાય છે કે પેશન્ટ એકવાર ટ્રીટમેન્ટ કરાવવા આવે પછી ભૂલી જાય, પછી એમને એમ કે પતી ગયું, પણ એવું હોતું નથી. તમારે એનું ફોલોઅપ રેગ્યુલર ઇન્ટરવલે એટલીસ્ટ 5 થી 10 વર્ષ સુધી રાખવું જોઈએ. તો મારી આજે મિત્રોને એક જ સલાહ છે કે તમે સજાગ થાઓ, તમારા હેલ્થ વિશે થોડા અવેર થાઓ, અને જ્યારે બી પ્રોબ્લેમ્સ થાય ત્યારે ડૉક્ટરને કોન્ટેક્ટ કરો, યુરો ઓન્કોલોજિસ્ટને. થેન્ક યુ. જી ડૉક્ટર. તો દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર પાસેથી યુરો ઓન્કોલોજી વિશે અગત્યની જાણકારી મેળવી છે, જેમાં પ્રોસ્ટેટ, કિડની અને પેશાબ સંબંધિત કેન્સરના લક્ષણો, તેની નવીન સારવાર અને રોબોટિક સર્જરી અંગે વિગતવાર ચર્ચા કરી છે. આશા છે કે આજની માહિતી આપને ઉપયોગી સાબિત થશે અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનાવશે. દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડૉક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.